સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ સિદ્ધિકુમાર છાત્રાલય, ડોક્ટર ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય અને આદર્શ કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લીંબડી સિવિલ હોસ્પિટલ બાજુમાં આવેલી શ્રી સિદ્ધિકુમાર છાત્રાલય, ડોક્ટર ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય અને શ્રી આદર્શ કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓના કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત બાબા સાહેબના ફોટાને દીપ પ્રાગટ્ય અને ફૂલહાર કરી કરવામાં આવ્યો હતો. ત્યારે લીંબડી જીવણભાઈ વાઘેલા, સ્વર્ગવાસી છગનભાઈ લાલજીભાઈ જાદવ, સ્વર્ગવાસી મંજીભાઈ ઊંઝાભાઈ અને ગૃહપતિ અશોકકુમાર શ્રી જાદવ તરફથી તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને ફૂલ સ્કેપના કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના નાયબ નિયામક KF મકવાણા, JB વાઘેલા, મુકેશભાઈ ચૌહાણ અને કિશોરભાઈ પરમાર દ્વારા ડોક્ટર બાબા સાહેબની આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને આવેલ આમંત્રિત મહેમાનોનું છાત્રાલયના વિદ્યાર્થી દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યું હતું. ત્યારે આ તમામ કાર્યક્રમનું આયોજન ગૃહપતિ અશોકકુમાર જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, લીંબડી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.